વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રા દરમિયાન ગુજરાતે અનેક સ્તરે સફળતાના શિખરો સર કર્યા છે. ગુજરાતની આ વિકાસ ગાથા જન જન સુધી ઉજાગર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં તારીખ 7 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે બોટાદ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના અને બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષતામાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહ યોજાયો હતો. આ અવસરે પ્રતિકરૂપે 5 રોજગાર ઈચ્છુક ઉમેદવારોને રોજગાર એનાયત પત્રક, આઈટીઆઈના 5 તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ આઈટીઆઈના અપગ્રેડેશન માટે ઉદ્યોગો સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા. આ તકે ઉપસ્થિતોએ મુખ્યમંત્રીશ્રીનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જેઠીબેન પરમાર, ગઢડાના ધારાસભ્ય મહંત શ્રી શંભુપ્રસાદજી ટુંડિયા, બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર જીનસી રોય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુડાનિયા, અધિક કલેક્ટર શ્રી પી.એલ. ઝણકાત, પ્રાંત અધિકારી શ્રી આરતીબેન ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, યુવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આપણે બધા એક વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અહીંયા એકત્રિત થયા છે, ત્યારે વિકાસ જે છે એ કોઈ એક દિવસની પ્રક્રિયા નથી. તે રાષ્ટ્રની એક અભિવ્યક્તિ છે. પ્રત્યેક નાગરિક પોતાના કાર્યોમાં શ્રેષ્ઠતા લાવે ત્યારે આ દેશના વિકાસમાં એનું શ્રેષ્ઠ યોગદાન ગણાતું હોય છે. આ દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હંમેશા છેવાડાના માનવીની ચિંતા કરતા હોય છે, દરેક વર્ગની ચિંતા કરતા હોય છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રવચનમાં તમે સાંભળ્યું હશે કે 4 બાબત ઉપર ખૂબ ભાર આપે છે. પહેલું છે મહિલાઓ, બીજું છે અન્નદાતા એટલે ખેડૂતો, ત્રીજું છે ગરીબો અને ચોથું છે તમે બધા યુવાનો. આ 4 બાબત ઉપર એમણે ખૂબ વિશેષ ભાર આપ્યો છે. સરકારે હંમેશા સર્વ ભવંતુ સુખીના ના ધ્યેય સાથે છેવાડાના દરેક માનવીની ચિંતા કરી છે. વિકસિત 2047 નું સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આપણે બધા જ આગળ જઈ રહ્યા છીએ. આજે શ્રમ અને રોજગાર દ્વારા જે યુવાનો છે, યુવાનો માટેનો આજનો આપણો આ કાર્યક્રમ ખાસ કાર્યક્રમ છે. આજનો યુવા છે એ દેશનું ભવિષ્ય છે. એક વખતના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જ્યારે યુવાનો વચ્ચે જાય છે અને પ્રવચન કરતા હોય છે, ત્યારે પ્રવચનમાં એક વાત કરે છે, તમે જાગૃત બનો, શિક્ષિત બનો, શિક્ષણમાં ખૂબ આગળ વધો. જો તમે આ જાગૃત નહીં બનો તો ભારતનો યુવાન તમને પાછળ છોડી દેશે. અને આજે એ જ પ્રમાણે ભારતના યુવાનો ખૂબ સારી રીતે શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. શિક્ષણની સાથે સાથે એમનામાં જે કૌશલ્ય છે એ કૌશલ્યને પણ ખૂબ સારી રીતે આગળ વધારી રહ્યા છે. આઈટીઆઈ ના માધ્યમથી જે જુદા જુદા કોર્સ કરતા હોય છે એ કોર્સમાં પણ એ ખૂબ નિપુણતાથી આગળ વધી રહ્યા છે. આજે વિશ્વ નવી નવી ટેકનોલોજીથી હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે યુવાનોમાં નવા કૌશલ્ય શીખવાની
ખૂબ જરૂરિયાત છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી યુવાનોના કૌશલ્યને ઉજાગર કરતા પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના તેમજ ગુજરાત સરકારની કૌશલ્ય યોજના નવ યુવાનોને સક્ષમ બનાવવા, આત્મનિર્ભર બનાવવા અને એમાં મદદરૂપ સાબિત થવા માટે આ યોજના દ્વારા યુવાનોને ડ્રોન, હેલ્થકેર, ઓટોમેશન, મેન્યુફેક્ચરિંગ, આઈટી જેવા વિવિધ ક્ષેત્રોમાં કુશળતા પ્રાપ્ત કરે એ માટેના આયોજનો બનાવવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની રોજગાર અને તાલીમ નિયામકની કચેરી દ્વારા યુવાનોને રોજગારીની વિવિધ તકોનો અવસર આપવામાં આવે છે, જેના પરિણામ સ્વરૂપે રાજ્યવ્યાપી વિકાસ સપ્તાહ 2025ની ઉજવણી અંતર્ગત આજે બોટાદ જિલ્લામાં રોજગાર પત્ર એનાયત કરવા માટે આઈટીઆઈ પ્રોવિઝનલ ઓફર્સ લેટર્સ, આઈટીઆઈના અપગ્રેડેશન માટે ઉદ્યોગ સાથે એમઓયુનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં બોટાદ જિલ્લા દ્વારા એપ્રેન્ટિસશીપ તાલીમ યોજના અંતર્ગત છેલ્લા 3 વર્ષથી 100% સિદ્ધિ હાંસલ થયેલ છે. તેમજ ચાલુ વર્ષે બોટાદ જિલ્લો આ જે તાલીમ છે એ તાલીમ યોજના અંતર્ગત રાજ્યમાં સૌથી મોખરે છે. એ આપણા બધા જ માટે એક આનંદનો અવસર છે. આપણા બધા માટે આ એક ગૌરવની વાત છે. આ સપ્તાહ એ જનકલ્યાણના કાર્યોનો ઉત્સવ છે. ગરીબોના ઘર સુધી વીજળી, પીવાનું શુદ્ધ પાણી, આરોગ્ય સુવિધા, શિક્ષણ અને યુવાનોને રોજગારનો અવસર પહોંચાડવો એ જ સાચો વિકાસ છે. ચાલો આ વિકાસ સપ્તાહને માત્ર કાર્યક્રમ નહીં પરંતુ એક પ્રેરણા સ્વરૂપ રાષ્ટ્રીય અભિયાન બનાવી આપણે સૌ સાથે મળી એકતા, શ્રમ અને સમર્પણના અભિયાનને ઉજવી વિકસિત ભારત 2047ના સપનાને સાકાર કરીએ. ભારત માતા કી જય.